એસ કિચન ક્વીનમાં સ્વાગત છે તમારું। આજે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ। સૌ પ્રથમવાર 1 ગ્લાસ દૂધ લેશું આપણે, પછી એમાં કસ્ટર્ડ પાવડર વેનીલા ફ્લેવરનો લેશું। 2 ચમચી એ પાવડર લેવાનો, તેમાં થોડુંક દૂધ નાખીને હલાવવું, જ્યાં સુધી ઘડી ના ભાંગે ને ત્યાં સુધી એને હલાવવું, ફૂલ હલાવવું। પછી એને ગરમ થયેલા દૂધમાં નાખવું, પછી એ દૂધને ખૂબ હલાવવું, જ્યાં સુધી એ દૂધ જાડું ના થાય ત્યાં સુધી એને હલાવવા રાખવાનું। 15 થી 20 મિનિટ દૂધને ઉકળવા દેવાનું, ફૂલ ઉકળવા દેવાનું, જ્યાં સુધી એ દૂધ જાડું ના થાય ત્યાં સુધી। જોઈ લો, એ દૂધ આટલું જાડું થઈ ગયું છે, જોઈ લો। વીસ મિનિટ દૂધ ઉકળ્યા પછી આપણે તેમાં 2 ચમચી ખાંડ નાખીશું। સ્વાદ અનુસાર ખાંડ લેવી, મેં તેમાં 2 ચમચી ખાંડ નાખેલી છે, તમારે સ્વાદ અનુસાર ખાંડ નાખવી। પછી એ દૂધ ખાંડ ના ઓગળે ત્યાં સુધી એ દૂધને હલાવવું। પછી તેમાં ડ્રાય ફ્રૂટ્સ અને ફ્રૂટ બંને લીધેલા છે, ચીકુ, બનાના, એપલ, અને ડ્રાય ફ્રૂટ્સમાં બદામ ને કાજુ લીધેલા છે। ત્યારબાદ આપણે આ દૂધને ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ ગયા બાદ આ ડ્રાયફ્રૂટ્સ નાખવાનું છે। ફ્રૂટ્સ ને ડ્રાયફ્રૂટ દૂધ ઠંડુ થઈ ગયા પછી જ નાખવાનું છે। જોઈ લો, ફ્રૂટ સલાડ હવે આપણું રેડી છે। હવે આ ફ્રૂટ સલાડને આપણે સર્વ કરી શકો છો।